विद्यार्थी मित्रों, આપણે આગળ ચેપ્ટર નંબર 2 ની અંદર બે રીતો પૂરી કરી ચૂક્યા છીએ। જે રીત નંબર 1 હતી વિકર્ણ આકૃતિની રીત અને રીત નંબર 2 હતી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત। હવે અહીંયા જોવાની છે આપણે રીત નંબર 3 સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની રીત, કે જે ત્રીજી રીત છે। શું નામ છે? સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની રીત। એમાં વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે એક્સ અને વાય બંને ચલની કિંમતોને તેમના મૂલ્યના અનુરૂપ ક્રમમાં ક્રમાંકો આપીને સહસંબંધ મેળવવાની રીતને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત કહેવાય છે। કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે શું કરવાનું છે? ક્રમાંકો આપવાના છે। અનુરૂપ શું કરવાનું છે? ક્રમ, કે જેની વેલ્યુએશન વધારે હોય, જે વસ્તુની અથવા તો જે વ્યક્તિની વેલ્યુએશન વધારે હોય એમને ક્રમ આપણે આપવાના છે। અને આ જે ક્રમ આપીને આપણે સહસંબંધ મેળવીએ છીએ તો એને શું કહેવાશે? ક્રમાંક સહસંબંધની રીત કહેવાશે। આગળ જોઈએ એનો અર્થ તો કે સુંદરતા, પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વક્તૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્યની પરિસ્થિતિના લક્ષણોને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકતા નથી, પરંતુ તેઓને ગુણવત્તા અનુસાર ગોઠવી ક્રમ આપવામાં આવે છે। આ રીતે મળતા બે લક્ષણોના ક્રમોની જોડ પરથી મેળવેલા ચાર્લ્સ સ્પીયરમેને સૂચવેલા સહસંબંધકને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક કહે છે। કે ઘણી વસ્તુઓ કેવી છે કે જેની માની લો કે સુંદરતા છે તો એને આપણે માપી શકતા નથી, પ્રામાણિકતા છે તો એને માપી શકતા નથી। કોઈ વ્યક્તિમાં કેટલી પ્રામાણિકતા છે આપણે કહી શકાય કે એનામાં તો 100 રૂપિયાની પ્રામાણિકતા છે, ક્યાં તો 100 રૂપિયાનો સુંદર વ્યક્તિ છે, કે આની અંદર તો 5000ની આવડત છે, બરાબર? તો આવા જે ગુણો છે એને આપણે લક્ષણો જે હતા એને સંખ્યાત્મક સ્વરૂપમાં માપી શકતા નથી, માત્ર એના જે લક્ષણો છે, સુંદરતાનું લક્ષણ છે, સુંદરતાનો ગુણ છે, પ્રામાણિકતાનો પણ શું છે? ગુણ છે। તો આવા ગુણોને આપણે શું કરવાનું છે? ક્રમ આપવાના છે। અને આ જે ક્રમ આપીએ છીએ અને જેના પરથી જે વ્યક્તિનું નામ છે ચાર્લ્સ સ્પીયરમેન, એ વ્યક્તિએ સૂચવેલો હતો, માટે આ સહસંબંધકને આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક કહીએ છીએ। આગળ જોઈએ એક નોંધ જોઈએ કે ક્રમાંકો RX અને RY ના તફાવતોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે। શું કહે છે? કે જે RX અને RY છે, હવે RX અને RY એટલે શું? તો કે જ્યારે આપણી જોડે કોઈ X અને Y આપેલા છે તો એના પરથી આપણે X ના જે ક્રમ આપીએ છીએ એને શું કહીશું? RX કહીશું, અને જે Y ના ક્રમ આપીએ છીએ એને RY કહીશું। તો RX અને RY ના જે તફાવતનો સરવાળો એટલે કે RX માંથી RY બાદ કરવાથી આ જે સરવાળો હંમેશા કેવો થશે? શૂન્ય। એટલે કે ED બરાબર સિગ્મા RX માઇનસ RY બરાબર શું થાય? 0। આગળ કહે છે કે જો બે ચલો X અને Y ની પ્રત્યેક જોડ માટે RX બરાબર RY થાય તો D ની દરેક કિંમત કેવી થાય? શૂન્ય થાય, અને તેથી ED સ્ક્વેર બરાબર 0 થાય, ત્યારે R ની કિંમત શું થશે? 1 થશે। સમજાય છે શું કહેવા માંગે છે? કે જ્યારે જો X અને Y ની જે પ્રત્યેક જોડ માટે RX અને RY કેવા હોય? સરખા, એટલે કે RX બરાબર RY થાય તો D ની દરેક કિંમત શું હોય? શૂન્ય થશે, અને D નો સ્ક્વેર શું થાય? 0 થાય। હવે D ની કિંમત શૂન્ય હોય તો D નો સ્ક્વેર પણ શું થશે? 0, અને ત્યારે R ની કિંમત કેટલી થશે? 1 થશે। આગળ જો X અને Y ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય તો R બરાબર શું થશે? -1 થશે। શું કહે છે અહીંયા? કે જ્યારે X અને Y જે ચલો છે એના ક્રમાંકો એકબીજાથી કેવા હોય? તદ્દન ઉલટા ક્રમમાં હોય તો R બરાબર શું થશે? -1। હવે આગળનો પોઈન્ટ જોઈએ, ક્રમાંક સહસંબંધના ગુણ અથવા તો ફાયદા, કે કયા કયા ક્રમાંક સહસંબંધથી ફાયદા થાય છે। તો પહેલો જ ફાયદો જોઈએ કે આ રીત સમજવામાં સરળ છે, બિલકુલ સરળ રીતે આ રીતને આપણે સમજી શકીએ છીએ।
આ રીત કાલ્પેશન કરતાં સહેલી છે, કે જે કાલ્પેશનની રીત નંબર 2 છે એના કરતાં આ રીત ઘણી સહેલી છે. ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે માત્ર આ જ રીત વપરાય છે. જો સંખ્યાત્મક માહિતી આપેલી હોય તો કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય, પણ જ્યારે ગુણાત્મક માહિતી આપેલી હોય તો પછી ત્યારે આપણે આ જે માહિતી જે છે ક્રમાંક સહસંબંધની રીત એનો જ ઉપયોગ કરવો પડે છે. જ્યારે માહિતીના પ્રસારનું વધુ હોય અથવા અંતિમ અવલોકનો માહિતીમાં હોય ત્યારે આ રીતને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઘણી વખત એવું બને કે માહિતીની અંદર પ્રસાર કેવો હોય, વધુ હોય, અને એવા જે અવલોકનો છે એની અંદર પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. તો આ છે ક્રમાંક સહસંબંધના ફાયદા. હવે આગળ જોવાનું છે આપણે ક્રમાંક સહસંબંધની મર્યાદા એટલે કે ગેરફાયદા. તો કે અવલોકનની મૂળ કિંમતની બદલે ક્રમનો ઉપયોગ થવાથી કેટલીક માહિતીનો લોપ થાય છે. કે ઘણી વખત કેવું બને છે કે આની અંદર આપણે પ્રાયોરિટી કોને આપવાની છે, ક્રમને આપવાની છે. તો ઘણી વખત કોઈ માહિતીનો લોપ પણ થતો હોય. હવે લોપ ક્યારે થાય કે જ્યારે એક જ જેવા ક્રમ બંને વ્યક્તિઓને આપવામાં આવ્યા હોય તો ત્યારે પણ લોપ થશે. આ લોપ થવાને લીધે સહસંબંધકની કિંમત કાલ્પેશન જેટલી ચોક્કસ હોતી નથી. હવે આ જે માહિતી છે એનો લોપ થશે એટલે કે ઓછી થશે, અને એના કારણે જે સહસંબંધકની કિંમત છે એ કાલ્પેશન જેટલી ચોક્કસ કહી શકાય નહીં. માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે પણ માહિતી છે દ્વિચલ આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં હોય તો ત્યારે પણ આ રીત ઉપયોગી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમાંક સહસંબંધની ગુણ અને ફાયદા એટલે કે ગુણ અથવા ફાયદા જોયા, અને એના પછી જોયું મર્યાદા કે ગેરફાયદા. તમને એકદમ ઇઝીલી આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો છે. પહેલો પોઈન્ટ છે ક્રમાંક સહસંબંધના ગુણધર્મો, કે જે ક્રમાંક સહસંબંધ છે કયા કયા ગુણધર્મો ધરાવે છે. તો એની અંદર જોઈએ ગુણધર્મ નંબર 1 કે ક્રમાંક સહસંબંધમાં આરની કિંમત -1 અને +1 ની વચ્ચે જ મળે છે. જો આ રૂલ્સ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, જે કાલ્પેશનમાં પણ હતો કે આરની કિંમત હંમેશા -1 થી નાની ના હોવી જોઈએ અને +1 થી મોટી ના હોવી જોઈએ. પછી આગળ કહે છે કે જ્યારે x અને y ના પ્રત્યેક જોડકાના ક્રમાંક સરખા હોય, એટલે કે rx બરાબર ry હોય ત્યારે પ્રત્યેક d બરાબર 0 અને d² બરાબર 0 થાય છે. તેથી r બરાબર 1 મળે, જે સંપૂર્ણ ધન સહસંબંધ છે. કે જ્યારે rx બરાબર ry હોય અને પ્રત્યેક d બરાબર 0 હોય તો d² પણ શું થાય, 0 થાય. તેથી r બરાબર શું મળશે, 1 મળશે, અને r બરાબર 1 મળે તો જે સંપૂર્ણ શું કહી શકાય, ધન સહસંબંધ કહી શકાય. આગળ જોઈએ કે ચલ x અને y ના ક્રમાંકો એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r બરાબર -1 મળે, અને જે ઋણ સહસંબંધ સૂચવે છે. કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે x અને y ના જે ક્રમાંકો છે કેવા હોય, એકબીજાથી ઉલટા હોય, અને એકબીજાથી ઉલટા હોય એટલે r ની કિંમત કેવી મળશે, -1 મળશે, અને જે -1 જવાબ મળે છે તો એ સહસંબંધ શું સૂચવે છે, ઋણ સહસંબંધ સૂચવે છે. આગળ, જો ચલ x અને y પરના n અવલોકનોની સંખ્યાઓ 1, 2, 3 n ના કોઈ ક્રમચયો જ હોય તો બંને રીતના સહસંબંધ કેવા મળે છે, સરખા જ થાય છે. કે જે x અને y ના અવલોકનો છે કેવા હોય, 1 થી લઈને કન્ટિન્યુ હોય અને એના ક્રમચયો જ હોય, ક્રમ આપેલા જ હોય, તો એવા સંજોગોની અંદર સહસંબંધ કેવો થાય છે, સરખો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ક્રમાંક સહસંબંધના ગુણધર્મો, કે ક્રમાંક સહસંબંધ આટલા ગુણધર્મો ધરાવે છે. અને હવે જોઈએ કે ક્રમાંક સહસંબંધની જરૂરિયાત ક્યારે પડે છે, કે આ ક્રમાંક સહસંબંધ ક્યારે વાપરવો પડે છે, એની જરૂર ક્યારે પડે છે, એના વિશે વિગતવાર જોઈએ. કે સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય ન હોય, પરંતુ આ લક્ષણની ગુણાત્મક માહિતીના આધારે ગુણવત્તા અનુસાર એકમોને ક્રમ આપવામાં આવ્યા હોય, ક્યારે જરૂર પડે છે, કે જ્યારે જે સમષ્ટિના એકમો છે એના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય હોય નહીં. તો એવા સંજોગોમાં આપણે શું કરવું પડે, એના જે ગુણાત્મક માહિતી છે એનો જ આધાર લેવો પડે, અને એના આધારે શું કરવું પડે, એકમોને ક્રમ આપવા પડે છે. તો કે ક્રમાંક સહસંબંધની પહેલી જરૂરિયાત આ માટે પડે છે.
બીજી જરૂરિયાત કે સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શક્ય હોય, પરંતુ એકમોના અવલોકનોની કિંમતો ખૂબ મોટી હોય અને તેના પ્રસાર વધુ હોય, તો ત્યારે પણ આપણે ક્રમાંક સહસંબંધનો ઉપયોગ કરવો પડતો હોય છે. શું કહે છે કે સમષ્ટિના એકમોના ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવવાનું શું હોય? શક્ય હોય, પરંતુ એના એકમોની જે અવલોકનો છે એ કિંમત કેવી હોય? ખૂબ મોટી હોય, અથવા તો એનો પ્રસાર વધુ હોય, તો ત્યારે પણ આપણે ક્રમાંક સહસંબંધની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોયું કે ક્રમાંક સહસંબંધના ગુણધર્મો અને ક્રમાંક સહસંબંધની જરૂર ક્યારે પડે છે એના વિશે. આગળનો પોઈન્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સહસંબંધકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી, કે જ્યારે સહસંબંધોને જે અર્થઘટન કરીએ છીએ તો એ સમય આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે છે. કે સહસંબંધક આર બે યાદચ્છિક ચલ એક્સ અને વાય વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતાનું માપ છે. શું કહે છે કે જે સહસંબંધક આર છે એ બે યાદચ્છિક ચલ એક્સ અને વાય આ બંને વચ્ચેની સુરેખ સંબંધની શું છે? ઘનિષ્ઠતાનું માપ છે, કે સુરેખ સંબંધ કેટલો ઘનિષ્ઠ છે, કેટલો ઘટ્ટ છે, બરાબર, એનું માપ છે. આ માપનું યોગ્ય અર્થઘટન થાય તેવી સાવચેતી રાખવાનું અત્યંત જરૂરી છે, અને આ જે માપ છે એનું યોગ્ય અર્થઘટન થવું જોઈએ, તો એ સાવચેતી રાખવાનું અત્યંત ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે જોઈએ અર્થ શૂન્ય સહસંબંધ. સહસંબંધો છે પણ કેવો છે? અર્થ શૂન્ય, જેનો અર્થ કોઈ જ નથી, શૂન્ય છે, જીરો છે. તો કે સહસંબંધક આરની કિંમત બે ચલ વચ્ચે કાર્યકારણનો કે અન્ય પ્રકારના અર્થપૂર્ણ સહસંબંધનું સૂચન કરતી નથી, જેમ કે સહકારી હોસ્પિટલમાં ડોક્ટરની સંખ્યા એક્સ અને સારવાર વાય દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા અંગે કોઈ સમય દરમિયાન અવલોકનો લઈ તેમની વચ્ચેનો સહસંબંધક ગણવામાં આવે તો તેની કિંમત એકની નજીક હોઈ શકે, પરંતુ અહીંયા એક્સ અને વાય વચ્ચે કોઈ અર્થપૂર્ણ સંબંધ હોઈ શકે નહીં, કારણ કે અહીંયા ડોક્ટરોની સંખ્યા વધવાથી દર્દીઓનું મૃત્યુ પામવાની સંખ્યા વધે છે એમ કહી શકાય નહીં. મિત્રો, સમજવા જેવો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે અર્થ શૂન્ય સહસંબંધ, કે જેની અંદરથી કોઈ જ અર્થ નીકળતો નથી, એવો સહસંબંધ છે કે ઘણી વખત આપણે જોયું કે આરની જે કિંમત છે એ બે ચલની વચ્ચે શું હોય? કાર્યકારણનો સંબંધ હોવો જ જોઈએ, પરંતુ અહીંયા અર્થપૂર્ણ સહસંબંધનું સૂચન કરતું નથી. કેવી રીતે? તો કે સહકારી હોસ્પિટલની અંદર જે ડોક્ટરોની સંખ્યા છે એને આપણે શું લેવાનું છે? એક્સ લેવાનો છે, બરાબર. તો આ એક્સ ધારીએ છીએ, સાથે વાય માટે શું ધાર્યું? તો કે સારવાર દરમિયાન જે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા, કે સારવાર થાય છે એના દરમિયાન કેટલા દર્દીઓ મૃત્યુ પામે છે એને આપણે વાય ધારવાનો છે. તો એક્સ અને વાય બંને લીધા, પરંતુ શું કહે છે કે જ્યારે આ જે મૃત્યુ પામતા વ્યક્તિઓ અને ડોક્ટર એની સાથે તો કોઈ સંબંધ છે જ નહીં. શું કહે છે કે કોઈ સમય દરમિયાન અવલોકનો લઈ તેમની વચ્ચેનો સહસંબંધક ગણવામાં આવે તો તેની કિંમત એકની નજીક હોઈ શકે, પરંતુ અહીં એક્સ અને વાય વચ્ચે કોઈ અર્થપૂર્ણ સંબંધ હોઈ શકે નહીં, કારણ કે હોસ્પિટલમાં ડોક્ટરોની સંખ્યા ગમે એટલી હોય તો એનાથી શું દર્દીઓનું મૃત્યુ પામવાની સંખ્યા વધે કે ઘટે એમ કહી શકાય ના, કારણ કે 10 ડોક્ટર હોય તો પણ દર્દીઓની જે સંખ્યા છે મૃત્યુ પામવાની એ તો વધશે કે ઘટશે જ, એનાથી ડોક્ટરોની સંખ્યા સાથે કોઈ સંબંધ છે નહીં. સમજાય છે? તો માટે અહીંયા કહે છે કે ડોક્ટરોની સંખ્યા વધે તો દર્દીની મૃત્યુ પામવાની સંખ્યા પણ વધી શકે, તો એવું કહી શકાય નહીં. અથવા તો ડોક્ટરોની સંખ્યા ઘટે તો દર્દીઓના મૃત્યુ પામવાની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે, આ વસ્તુ વ્યાજબી નથી. માટે આ સહસંબંધ કેવો છે? અર્થ શૂન્ય, કે જેની અંદરથી બિલકુલ અર્થ કેવો નીકળે છે? શૂન્ય નીકળે તેવો સહસંબંધ છે. હવે જોઈએ સહસંબંધનો અભાવ, કે સહસંબંધની અંદર અભાવ ક્યાં રહેલો છે? તો કે બે ચલ એક્સ અને વાય વચ્ચેના સહસંબંધકની કિંમત શૂન્ય મળે તો એક્સ અને વાય વચ્ચે કોઈ સંબંધ નથી એવું અર્થઘટન કરવું યોગ્ય પણ નથી. શું કહે છે કે જે બે ચલ એક્સ અને વાય વચ્ચે સહસંબંધની કિંમત કેવી હોય? શૂન્ય. ઘણી વખત મળે તમને
કે સહસંબંધ એકની કિંમત શૂન્ય મળે તો એનો મતલબ એવો નથી કે એક્સ અને વાય વચ્ચે કોઈ સંબંધ નથી. હોઈ શકે, એના સાથે કોઈ લેવા દેવા નથી. એની કિંમત ભલે શૂન્ય મળે, માઇનસ એટલે કે ઋણ મળે, કે પ્લસ એટલે કે ધન મળે, એ સહસંબંધને અને એના ઉપરથી આપણે અહીંયા એનું અર્થઘટન શૂન્ય છે એવું કરી શકાય નહીં. આર બરાબર 0 નું અર્થઘટન ફક્ત એટલું જ થાય કે યાદચ્છિક ચલ એક્સ અને વાય વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે. કે જે યાદચ્છિક ચલ છે, આપણે અહીંયા સહસંબંધની કિંમત માઇનસ મળે, પ્લસ મળે, 0 મળે, જેના કારણે આપણે એવું કહી ના શકીએ કે સહસંબંધનો આની અંદર અભાવ છે. મળી શકે, સ્વાભાવિક વસ્તુ છે, 0 ગમે ત્યારે આરનો કિંમત 0 મળે, પરંતુ એનું અર્થઘટન માત્ર એટલું જ થાય કે આ જે યાદચ્છિક ચલ એક્સ અને વાય છે એની અંદર શું છે, સહસંબંધનો અભાવ છે. આપણે એ સહસંબંધના અર્થઘટનની અંદર જે સાવચેતી રાખવાની છે એના 2 પોઈન્ટ જોયા: અર્થ શૂન્ય સહસંબંધ અને સહસંબંધનો અભાવ. આગળ, ક્યારેક બે ચલો વચ્ચે પ્રત્યક્ષ રીતે સહસંબંધ ન હોય છતાં બાહ્ય પરિબળોની હાજરીને લીધે આરની કિંમત 1 ની નજીક મળી શકે. કે બીજું શું ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત એવું બને કે જે બે ચલો છે એમની વચ્ચે પ્રત્યક્ષ રીતે સહસંબંધ હોતો નથી, છતાં પણ ઘણા એવા બાહ્ય પરિબળો હોય એની હાજરી એની અંદર આવી જતી હોય અને એના કારણે જે આરની કિંમત છે એ 1 ની નજીક મળી શકતી હોય છે. જે વિસ્તાર, વર્ગ કે સમયગાળા દરમિયાન માહિતી મેળવી હોય તે માટે જ સહસંબંધકની કિંમતનું અર્થઘટન સીમિત રાખવું યોગ્ય ગણાય છે. અન્યથા ગેરસમજ ઊભી થઈ શકે છે કે જ્યારે તમે જે વિસ્તાર માટે કે વર્ગ માટે અથવા તો સમયગાળા દરમિયાન જે માહિતી મેળવેલી હોય છે એના માટે જ સહસંબંધકની કિંમતનું અર્થઘટન સીમિત રાખવાનું છે. અને જો એનાથી વધારે તમે બહુ પહોળી સંખ્યાની અંદર એનું વર્ગમાં અથવા તો વર્ગીકરણ કરવાનું ઊભું કરશો તો એવા સંજોગોમાં શું થશે, ગેરસમજ પણ ઊભી થવાની શક્યતા રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સહસંબંધકની ગણતરી કરતી વખતે આપણે આટલી સાવચેતી રાખવી પડતી હોય છે. આગળ, સહસંબંધકમાં જે અર્થઘટનમાં સાવચેતી રાખવાની છે, આ સાવચેતીઓ આપણે એકદમ ટૂંકમાં જોઈ લઈએ. અત્યારે શું કર્યું, વિસ્તારપૂર્વક જોઈ હતી કે ઘણું બધું વિશાળ ડીપમાં જોયું હતું, પરંતુ આ જ માહિતીને આપણે એકદમ સિમ્પલ સરળ ભાષામાં અને ટૂંકમાં જોઈ લઈએ. તો કે કાર્યકારણનો સંબંધ તપાસવો. પહેલી સાવચેતી શું રાખવાની છે, કાર્યકારણનો સંબંધ તપાસવો. બીજી સાવચેતી તો કે ચલ પર અન્ય કારણોનો પ્રભાવ ધ્યાનમાં લેવો, કે ચલની અંદર જે અન્ય કારણો છે એનો પ્રભાવ પણ ધ્યાનમાં લેવાનો છે. સુરેખ સહસંબંધ સિવાયનો અન્ય પ્રકારનો સહસંબંધ તપાસવો, કે જે સુરેખ સહસંબંધ તો છે જ, પણ એના સિવાયનો અન્ય પ્રકારનો સંબંધ કયો રહેલો છે તો એ પણ તપાસવાનો છે. સ્થળો, સમય કે વર્ગ પૂરતું જ સીમિત રાખવું યોગ્ય, કે જે સહસંબંધ છે એને શું કરવાનું છે તો સ્થળ પૂરતું, સમય પૂરતું અથવા તો કોઈ વર્ગ પૂરતું જ સીમિત રાખવું યોગ્ય કહેવાશે. પછી અર્થહીન સહસંબંધ જોઈએ. અર્થહીન સહસંબંધ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ બે ચલ કાર્યકારણના સંબંધથી જોડાયેલા ન હોય તેમજ તેમની વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ હોય તો ત્યારે તેવા સહસંબંધને અર્થહીન સહસંબંધ કહેવાય છે. શું કહે છે કે જ્યારે કોઈ પણ બે ચલ જે છે એના કાર્યકારણના સંબંધથી જોડાયેલા ના હોય અને આ કાર્યકારણના સંબંધથી જોડાયેલા ન હોય તો એમની વચ્ચે સુરેખ સહસંબંધનો શું હોય, અભાવ હોય, અને ત્યારે આવા સહસંબંધને અર્થહીન સહસંબંધ કહેવાય છે. દાખલા તરીકે ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા વચ્ચે અર્થહીન સહસંબંધ છે. કે જે ક્રૂડ ઓઇલ છે એની વાર્ષિક આયાત કેટલી થાય છે અને એ જ સમયગાળામાં થતા જે લગ્નોની સંખ્યા છે એમની વચ્ચે કેવો સહસંબંધ છે, અર્થહીન સહસંબંધ છે. કારણ કે તમે ક્રૂડ ઓઇલની આયાત વાર્ષિક ગમે એટલી કરો તો એ વર્ષે લગ્નોની સંખ્યા સાથે કોઈ લેવા દેવા છે ના. માની લો કે એ વર્ષે લગ્ન થાય કોઈના કે ના બી થાય, પણ ક્રૂડ ઓઇલની જે આયાત છે એ તો આયાત ચાલુ જ રહેવાની છે. તો ટૂંકમાં અહીંયા આ બંને વસ્તુને કોઈ સંબંધ નથી. સંબંધ ક્યારે કહેવાય કે વરસાદ અને છત્રીનું વેચાણ, વરસાદ અને પાકની ઉપજ, આ બધા કેવા છે, અર્થવાળા સહસંબંધ છે. પરંતુ અહીંયા વાર્ષિક આયાત ને લગ્નની જે સંખ્યા છે એમની વચ્ચેનો સંબંધ કેવો છે, બિલકુલ અર્થહીન સહસંબંધ છે.
કારણ કે વાર્ષિક આયાત ગમે એટલી હોય તો પણ લગ્ન પુષ્કળ પ્રમાણમાં થાય કે ના બી થાય એ વસ્તુ જરૂરી નથી. તો એ અહીંયા આપણે જોવાનું છે અર્થહીન સહસંબંધ